પગલાં અમારે નથી લેવાના, પગલાં સરકારે લેવાના છે। જો સરકાર સાનમાં નહીં સમજે તો આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન કરીશું। ગાંધી ચિંધ્યા માર્ગે લડીએ છીએ, અહિંસાના પૂજારી છીએ। આવનારા દિવસોમાં પણ ગાંધી ચિંધ્યા માર્ગે જ અમારી લડાઈ હશે। અમે પદયાત્રા કરીશું, ઉપવાસ આંદોલનો કરીશું અને જરૂર પડે 15મી ઓગસ્ટે સરકારની જે છે એના કરતાં પણ મોટી સંખ્યામાં ભેગા થઈ અને રાષ્ટ્રધ્વજને પણ લહેરાવવાનો કાર્યક્રમ કરીશું। હજારોની તાદાદમાં ખેડૂતો ભેગા થઈ રહ્યા છે, તો તમે ખેડૂતોને શું કહેશો? અમે ખેડૂતો હારે જે અમારી ચર્ચા થઈ, ખેડૂતો હારે વાત થઈ, ખેડૂતો હારે સંવાદ થયો, 100 કરતાં વધારે ખેડૂત સભાઓ કરી, એના કારણે તો ખેડૂતો આજે શાંતિપૂર્ણ રીતે ટ્રેક્ટર યાત્રા લઈને આવે છે। અને ખેડૂતોને એ જ સંદેશ છે કે આપણે ક્યાંય કરતાં ક્યાંય એક પણ જગ્યાએ ખોટી વાત નથી કરવી, ઉશ્કેરાટભરી વાત નથી કરવી। આપણે ગાંધી ચિંધ્યા માર્ગે જવું છે અને ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું। અહિંસામાં એટલી તાકાત છે કે ગોરા અંગ્રેજો અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભાગવું પડ્યું હતું, દેશને આઝાદ થયો એ અહિંસાના માર્ગે થયો છે। આ તો કાળા અંગ્રેજોને વેસ્ટ ઇન્ડિયા કંપની છે બેન, આ શું ના ભાગે? આને ભાગવું પડે કે દેશની ચોખ્ખી જાગીર એમ કહે છે કે આ ગોરા અંગ્રેજો કરતાં કાળા અંગ્રેજો ખરાબ છે। ગોરા અંગ્રેજો કરતાં કાળા અંગ્રેજો ખેડૂતો ઉપર, મહિલાઓ ઉપર વધારે અત્યાચાર કરે છે। તો જ્યારે જે દેશની ચોથી જાગીર જો જાગે અને હારે હારે લોકો પણ પોતાના હક અધિકાર માટે બહાર નીકળે તો 100% ગમે એવા કાળા અંગ્રેજો હોય, વેસ્ટ ઇન્ડિયા કંપની હોય, એને પણ ભાગવું પડે। ખેડૂતના નામે ધારાસભ્ય બનવાનું અને ખેડૂતોના જ પ્રશ્ને કંપનીઓ પાસેથી કોન્ટ્રાક્ટ લેવાના અને ખેડૂતોની છાતી સમાન જમીન ઉપર થાંભલાઓ ઊભા કરવાના।